વિદ્યાર્થી મિત્રો, તમારા સૌનું હાર્દિક સ્વાગત છે. પોલીસ ભરતીની જે શારીરિક કસોટી છે તે 3/1/2025ના દિવસે પૂર્ણ થયેલી હતી. તો મિત્રો, તેમાં કેટલા ઉમેદવારો પાસ થયેલા છે, પીએસઆઈમાં અને કોન્સ્ટેબલમાં કેટલા ઉમેદવારો પાસ થયેલા છે તેનો આંકડો સામે આવી ગયો છે. તો મિત્રો, આજે તે આંકડો પણ તમને જણાવીશું અને સંપૂર્ણ માહિતી આપીશું. તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. જો તમે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. અને મિત્રો, આપણી ચેનલમાં જોઈન પણ થઈ જજો, કારણ કે પોલીસ ભરતીની મિત્રો જે લેખિત પરીક્ષા છે તેની તારીખ પણ જાહેર કરી દીધેલી છે. તો એના માટે મિત્રો એવા 5 મોડેલ પેપર આપણા પાસે ઉપલબ્ધ છે કે જે મોડેલ પેપર તમે જો એક વખત વાંચી લેશો મિત્રો, સાવ હાર્ડ લેવલના મોડેલ પેપર છે. એટલે એ મોડેલ પેપર જો તમે સારી રીતે સોલ્વ કરી લેશો એટલે મિત્રો આગળ જે પોલીસ ભરતી એની લેખિત પરીક્ષા આવશે મિત્રો, તેમાં આના કરતાં 100% સાવ લો ક્વોલિટીના મિત્રો પ્રશ્નો પૂછાય છે. આપણે સૌથી હાર્ડ લેવલના જે પ્રશ્નો હતા તે બધા એકઠા કરી અને ત્યારબાદ મોડેલ પેપર બનાવેલું છે. તો મિત્રો એ જેણે ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોઈન થયેલા છે તે બધા સુધી એ માહિતી પણ પહોંચાડી દેશો. અને હવે વાત કરીએ પોલીસ ભરતીમાં શારીરિક કસોટીમાં કેટલા ઉમેદવારો પાસ થયા છે, કેટલા ઉમેદવારો ફેલ થયા છે. તો મિત્રો 1/3/2025ના દિવસે શારીરિક કસોટી પૂર્ણ થયેલી હતી, જેમાં મિત્રો પીએસઆઈ માટે કેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા તેની પહેલાં વાત કરી લઈએ. તો મિત્રો, એ કેટલા ઉમેદવારો પાસ થયેલા હતા તેનો આપણા પાસે ફોટો હાલ ઉપલબ્ધ નથી, પરંતુ મિત્રો આપણા પાસે સતત આંકડો ઉપલબ્ધ છે. મિત્રો, પીએસઆઈની જે પણ ભરતી હતી તેમાં ટોટલ 60,000 ઉમેદવારોએ ફોર્મ ભરેલા હતા. મિત્રો, 60,000 ઉમેદવારોએ તેમાંથી કેટલા ઉમેદવારો પાસ થયેલા હતા એની પણ ચર્ચા કરીશું. ત્યારબાદ મિત્રો પીએસઆઈ અને એલઆરડી બંનેમાં જેણે ફોર્મ ભરેલા છે, બોથમાં મિત્રો જેણે ફોર્મ ભરેલા છે તે ટોટલ 4,38,000 ઉમેદવારોએ બોથની અંદર ફોર્મ ભરેલા છે. એટલે કે પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંનેમાં મિત્રો 4,38,000 ઉમેદવારોએ ફોર્મ ભરેલા છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો એલઆરડીની અંદર ટોટલ 6 લાખ મિત્રો ઉમેદવારોએ ફોર્મ ભરેલા છે. એલઆરડીમાં કોન્સ્ટેબલમાં મિત્રો ટોટલ 6 લાખ ઉમેદવારોએ ફોર્મ ભરેલા છે. તેમાંથી મિત્રો વાત કરીએ તો પીએસઆઈ અને એલઆરડીનો જે પણ આંકડો આવ્યો હતો મિત્રો, તો તે બંને આંકડો મિત્રો તમે જો ભેગો કરો તો 4,98,000 આંકડો થાય છે. એટલે અરાઉન્ડ 5 લાખ જેટલા ઉમેદવારોએ ફક્ત પીએસઆઈ અને એલઆરડી બંનેમાં ફોર્મ ભરેલો છે. તેમાંથી મિત્રો આપણે જે વાત કરીએ તેમાં 60,000 ઉમેદવારો, એટલે બંનેનો પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંનેમાં 1 લાખ પ્લસ ઉમેદવારો પાસ થયેલા છે. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો. ત્યારબાદ મિત્રો બીજો ફોટો પણ તમને બતાવીએ. અને મિત્રો એલઆરડી એટલે કે એલઆરડીમાં જે 6 લાખ ઉમેદવારો ટોટલ ફોર્મ ભરેલા હતા એ બધાના મિત્રો માર્ક પણ આજે આવી જશે આપણી પાસે. એટલે મિત્રો જો તમે ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોઈન થયેલા છો તો એ આંકડો પણ આવશે. એટલે એ આંકડા ઉપર પણ એક ફૂલ ડિટેલનો વિડીયો બનાવીને તમને માહિતી આપી દેશો. મિત્રો, આંકડો તો છે જ, પરંતુ એ જેણે પણ જોઈન થયેલા છે તે બધા સુધી તે વિડીયો છે આજે મિત્રો એ વિડીયો અમે બધા સુધી પહોંચાડી દેવાના છે, એ પ્રમાણે પબ્લિશ પણ કરીશું. તો મિત્રો આ જે 1 લાખ ઉમેદવારો છે તે એલઆરડી પ્લસ પીએસઆઈ અને મિત્રો ફક્ત પીએસઆઈ એ પ્રમાણે મિત્રો આ ચારેયનું જેટલું પણ રનિંગ થાય છે, જેટલા પણ ઉમેદવારોએ ફોર્મ ભરેલા હતા, જેમ કે આ 3 જગ્યાનો તમે સરવાળો કરો એટલે મિત્રો 4,98,000 જગ્યા થાય છે. તો મિત્રો 4,98,000માંથી કેટલા ઉમેદવારો પાસ થયા તેની ચર્ચા કરીએ. તો મિત્રો એ બંનેમાં વાત કરીએ તો પીએસઆઈનું પરિણામ જે આવ્યું તેમાં ટોટલ 1,03,000 ઉમેદવારો પાસ થયેલા છે, જેમાંથી 30,000 બહેનો છે અને 73,000 ભાઈઓ છે. હવે મિત્રો આ બંનેમાંથી કોન્સ્ટેબલને બહાર કાઢવામાં આવે મિત્રો, જો પીએસઆઈ તમને જણાવી દો તો પીએસઆઈ, પછી પીએસઆઈ પ્લસ એલઆરડી અને ફક્ત એલઆરડી. તો મિત્રો અહીંયા આ તમને જે આંકડો દેખાય છે તે પીએસઆઈનો છે, અને એલઆરડી એટલે કોન્સ્ટેબલનો મિત્રો આંકડો છે તે હજુ સુધી ફાઇનલી આંકડો તો ખબર નથી મિત્રો. આ રીતે અહીંયા તમે જોઈ શકો 30,000 છે અને 37,000. તો અહીં પીએસઆઈના રનિંગમાં કઈ રીતે છે 1,03,000. તો મિત્રો તેમાંથી ફાઇનલ આંકડો નથી જણાવેલો. 30,000ની ઉપર કેટલા છે, 30,000 છે, કેટલા ફિક્સ કેટલા છે એ નથી જણાવેલું. એટલે એલઆરડીનો પણ મિત્રો આપણી પાસે આંકડો એ રીતનો છે કે ફિક્સ નથી આપણા પાસે કે 30,532 એ રીતે મિત્રો કોઈ ફિક્સ નથી. ફિક્સ આવશે આજની તારીખમાં, એટલે એના ઉપર એક વિડીયો બનાવી દઈશું. મિત્રો ફિક્સ નથી તો કેટલા ઉમેદવારો પાસ થયેલા છે આમાં જે પ્રમાણે છે 30,000 છે, 73,000 એ રીતે એલઆરડીમાં જ મિત્રો કેટલા ઉમેદવારો પાસ થયેલા છે એનો આંકડો તો છે. એ આપણે જેણે પણ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને જોઈન થયેલા છે તેના સુધી પહોંચાડી દીધેલો છે. એટલે મિત્રો આ વિડીયોમાં તમને જણાવવાનું હતું કે કેટલા ઉમેદવારો પાસ થયેલા છે અને કેટલા ફેલ થયેલા છે એ જણાવી દીધું. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખવા માટે નંબર વિનંતી. મળીશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.